હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું કૈલાસ, એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી, અને તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ વ્લોગ નામની મારી ચેનલ છે. મારી ચેનલમાં, મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હાસ્ય અને અસલી જિંદગી, રસોઈથી લઈને સંબંધો સુધીની. તો સવારની શરૂઆત થઈ છે મારી રસોડામાંથી. તો જો કે લંચ બનાવવાનું હોય છે, અત્યારે ટિફિનમાં બનાવવાનું છે લીલી ડુંગળી અને બટાકાનું શાક, અને બીજું બનાવવાનું છે ગાજર કોબી મરચાંનો સંભારો. કારણ કે અત્યારે શિયાળામાં એટલા સરસ ગાજર કોબી બધું આવતું હોય છે ને, એટલે આપણે ન લેવું હોય ને તોય લેવાનું મન થઈ જાય. તો બસ હમણાં ક્યારેય ડુંગળી બટાકા, હમણાં હું ડુંગળી બટાકાનું શાક બનાવતી જોઉં છું, પણ લીલી ડુંગળી નાખીને ઓછું બનાવવું, શિયાળા પૂરતું બનાવવું ખાલી. તો ચાલો, શાક આપણે વઘારી દીધું છે અને હવે વઘારી દઈએ સંભારો. તો જો તેલ મૂકી દીધું છે, રાઈ નાખી દીધી છે. સંભારામાં હું પેલું જીરું નહીં નાખતી, હિંગ હળદર નાખી અને પેલા મરચાં નાખી દઉં છું. મરચાં થોડા ફ્રાય થઈ જાય એ પછી નાખું છું કોબી અને ગાજર, અને પછી મીઠું ખાંડ નાખી અને ચડવા દઉં છું. ને એ ચડી જાય ને એ પછી છેલ્લે નાખું છું લીંબુ. તો તમે કઈ રીતે આ રીતે બનાવો છો કોમેન્ટ કરીને કહેજો. ને આ રીતે ન બનાવતા હોય તો આ રીતે બનાવજો, મસ્ત લાગશે. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને સારું લાગે તો કોઈને શેર પણ કરી દેજો, કોઈને સબસ્ક્રાઈબ પણ કરાવી દેજો. તો ચલો, જેણે નથી કર્યું એને કહું છું, ને જેણે સબસ્ક્રાઈબ કરેલું છે એને દિલથી થેન્ક યુ સો મચ. તો બસ પછી નાસ્તો કરી લીધા, ડીકે ટિફિન લઈને જતા રહ્યા છે. અને હસ્તીને લંચમાં ભરી દીધું છે એપલ, સોયા સ્ટીક અને ઘી ગોળવાળી રોટલી. જોકે ક્યારેક ક્યારેક અસ્તી કહે કે ખાંડવાળી ભરી દે મને, પણ ખાંડવાળી નહીં ભરતી હું એને. તો ઉનાળામાં નહીં લઈ જતી ગોળવાળી. તો ઉનાળામાં શું કે ગરમી હોય ને એના હિસાબે ગોળ ઓગળી જતો હોય, એટલે તો જો ત્યારે ઘી ગોળવાળી રોટલી ભરી દીધી. હસ્તીને મૂકી આવી સ્કૂલે, હસ્તીને મૂકીને આવીને થબુબેને તૈયાર કરી દીધા. ક્યાં જાય છે હવે? ઓલ ટી શર્ટના બટન બંધ કરી દવા, આવી જા. બાય, જય શ્રી કૃષ્ણ. ઉભે રે, ઉપરથી બનશે. બાય, જય શ્રી કૃષ્ણ. ચપ્પલ પહેરતી જા બેટા. ચપ્પલ ઊંધા કેમ રાખે છે? તો બચ્ચો વાગી ગયા છે 5, અને મારે ફોલવાનું છે લસણ. એટલે જો લસણ લઈને બેઠી ગઈ છું, અને લસણ લઈને બેઠીને જોડે જોડે ઢબુબેન ને તે બેઠાડ્યા છે, કારણ કે એને હોમવર્ક કરવાનું છે. ને હોમવર્કમાં એ ઇંગ્લિશનો 6 શીખે છે. તો બસ જો 6 એને બનાવવાનું હોમવર્ક આપ્યું છે સ્વાતિબેને. અને આવ્યો છે મારો જેઠનો બાબો, જે મેમનગર ભણે છે. એને અંગૂઠો પાક્યો ને, એટલે થોડાક દિવસ રજા લઈને આવતો રહ્યો છે. તો એને હું પૂછતી હતી કે તારે શું ખાવું છે, તો એ પ્રમાણે હું હસ્તીને લેવા જાઉં ને ટ્યુશનમાંથી, તો લેતી આવું, તારે જે ખાવું હોય એ બનાવું. હું કહું પંજાબી ખાવું છે કે રોટલાવાળું કંઈ ખાવું છે, કારણ કે ગુરુકુળમાં રોટલા હોતા નહીં. એટલે કાલે જો કે રોટલા જ બનાવ્યા હતા, રોટલો ને ઓળો બનાવ્યા હતા. અને આજે મેં કીધું હું બનાવું, તો એ કે કંઈ નહીં, પણ હસ્તીની ડિમાન્ડ હતી કે મમ્મી નયનભાઈને પંજાબી ખવડાવી કે. તો મેં કીધું સારું. તો જો પછી ગઈ હતી હસ્તીને લેવા ટ્યુશન. અને આજ મારા હસબન્ડને વહેલા આવી ગયા હતા, કારણ કે નયનને લઈને જવાનું હતું દવાખાને એને અત્યારે. એટલે પેલું શું કહેવાય, અરે ડ્રેસિંગ કરાવવાનું હતું અંગૂઠાનું, એટલે. અને હું ડીમાર્ટમાં ગઈ હતી, તો જો લઈ આવી હતી સોયા સ્ટીક પૂરી થઈ ગઈ હતી, અને સિક્કી પૂરી થઈ ગઈ હતી. તો 2 સિક્કીના પેકેટ લાવી, કિલો સિક્કી લાવી, 1 સોયા સ્ટીક લાવી, 1 કિલો ટોસ્ટ લાવી. હા, થેન્ક યુ દીદી, મને આ લાવવાનું હતું. બતાય.
આ ખોલી દો. આ ખાવું છે તો હું હસ્તીને લેવા ગઈ ને ટ્યુશન. એ ડાયરેક્ટ સ્કૂલેથી ટ્યુશન જતી રહી એના ટીચરના ત્યાં. અને પછી હું 7 વાગે એને છૂટે એટલે હું 6:45 ઘરેથી નીકળું. 7 વાગે એને ત્યાંથી લઈ અને પછી ગઈ ડીમાર્ટમાં. પણ મારે એમ કે મારા પર્સમાં એક થેલી જો કે હું રાખું જ છું, પણ પર્સમાં થેલી હતી નહીં. અને ત્યાંથી ડીમાર્ટમાંથી થેલી લઉં તો 30-40 રૂપિયા કમાય, એટલે મેં થેલી નહીં લીધી. અને 5-6 એટલી વસ્તુ હતી એટલે મેં હસ્તીના બેગમાં આવી જાય. તો જો હસ્તીના બેગમાં બધું ભરી દીધું છે. અને જો પનીર લઈ આવીશું, આ સુહાના પનીર ટીકાનો મસાલો લઈ આવીશું અને ફ્રોઝન વટાણા લઈ આવીશું, કારણ કે અત્યારે બનાવવાનું છે મટર પનીરની શાક. તો ચલો આપણે શરૂઆત કરી દઈએ. અને શરૂઆત કરવામાં પહેલાં એક બાજુ મૂકી દીધું છે ગરમ પાણી કરવા, કારણ કે એમાં આપણે વટાણા બોઇલ કરવાના છે, બાફવાના છે એટલા માટે. અને એક બાજુ કુકરમાં મૂકી દીધું છે તેલ. એમાં 2 તેજપત્તા, 2 લાલ મરચાં, 4-5 મરી અને જીરું ને 1 તજનો ટુકડો નાખી દીધો છે. પછી આખું લસણ અને લીલા મરચાં, 2-3 આદુના ટુકડા અને ડુંગળી આ નાખીને થોડી વાર આપણે ચડવા દેવાનું છે. અને મીઠું નાખીને ચડવાનું છે. તો હું એની કુકિંગ પ્રોસેસ છે ને એ થોડી ફાસ્ટ થઈ જાય. તો જો એ મીઠું નાખીને આપણે એક બાજુ ચડવા દીધું છે અને એક બાજુ આપણા વટાણા બફાય છે. જો ડુંગળી સરસ ચડી ગઈ છે, હવે નાખી દેવાના છે ટમેટાં. અને ટમેટાં ચડી જાય એ પછી નાખી દેવાના છે કાજુ. અને કાજુને થોડી વાર બધું ચડવા દેવાનું છે. ને પછી ચડી જાય ને એ પછી ઠંડુ થઈ જાય એ પછી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે. એ જે આપણે ડુંગળી ટમેટાનું જે ગ્રેવી બનાવવાની છે ઠંડુ થાય ત્યાં સુધીમાં હાલો આપણે પરોઠાનો લોટ બાંધી દઈએ. તો લોટ ચાળી લીધો છે, મીઠું નાખી દીધું છે, કસૂરી મેથી નાખી છે અને થોડું લસણ ખાંડી નાખ્યું છે અને લીલા ધાણા. તો આ રીતે હું પરોઠાનો લોટ બાંધું છું. ને બધો એ લોટ બાંધીને મૂકી દીધો છે. હાલો આ મિક્સર આપણે ઠંડુ થઈ ગયું છે, હાલો હવે ગ્રાઇન્ડ કરી દઈએ. અને પનીર સમારી લઈએ અને પહેલાં પનીર તળી લેવું અને પછી આપણે વઘાર કરશું. પનીરની સબ્જી જ્યારે બનાવું ત્યારે આ સુહાનાનો જ મસાલાનું પેકેટ લાવું કે કારણ કે મને ગમે છે. બીજું ઘણી બધી આવે છે કંપનીના, પણ આ સુહાનાનું મને વધારે બેસ્ટ લાગે છે. તો બધો એ આપણે દૂધમાં ઘોળી મૂકી દીધું છે. અને જે આપણે ગ્રેવી પેલું શું કહેવાય ડુંગળી ને ટામેટાને જેમાં કુકરમાં મૂક્યું હતું ને એ જ કુકરમાં આપણે તેલ પાછું લઈ લીધું છે. અને હાલો હવે પનીર થોડું શેકી લઈએ. ફરી થોડું તેલ મૂકી દીધું છે અને હિંગ હળદર નાખી અને આપણે જે પેસ્ટ બનાવી છે એ એડ કરી દીધી છે. અને પેસ્ટમાં આપણે થોડું ઘણું એના પૂરતું મીઠું નાખ્યું છે. હવે પનીર અને વટાણા પૂરતું નાખશું. અને કારણ કે થોડીક એવી અડધી ચમચી મેં ખાંડ નાખી છે કે 1-1.5 ટમેટું નાખ્યું ને એને બેલેન્સ ખટાશ કરવા માટે. તો બધો ગ્રેવી મસાલા કરવામાં તો એક ગરમ મસાલો નાખ્યો છે, ધાણા જીરું અને થોડું કાશ્મીરી મરચું અને થોડું તીખું મરચું નાખી દીધું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું ને એ પછી નાખી દીધું પનીર. અને આપણું સાતળેલું જે પનીર હતું એ પનીર અને બોઇલ કરેલા વટાણા. તો જો નાખી દીધા છે ઉપર ધાણા. અને આપણું મસ્ત મજાનું જે બાર જેવું એકદમ ટેસ્ટી શાક બનીને થઈ ગયું છે તૈયાર. તો જે આ આપણે બહારથી લાવીએ ને શાક એના કરતાં બહુ સસ્તું પડે. અને તમે શું કહેવાય કે જે બહારથી તમે 600 રૂપિયાનું શાક લાવો ને એ તમને ઘરમાં 200 રૂપિયામાં પડી રહે.
તો આવી રીતે તમે ટ્રાય કરજો અને બહુ જલ્દીથી ઇઝીલી બની જતું હોય છે. તો ચલો હવે પરોઠા બનાવી દઈ અને પછી જમવા દઈ દઉં. જો પહેલાં અમે કંઈ પંજાબી કે કંઈ ખાવું હોય ને તો અમે બહાર હોટલમાં જઈને ખાતા હતા. હું ઘરે ઓછી જ બનાવતી, પણ હવે શું છે, અથર્વ અને ઢબુ, જો કે હસ્તી મોટી થઈ ગઈ, હેરાન નહીં કરતી, પણ ઢબુ અને અથર્વ એટલા હેરાન કરે બહાર જમવા જઈએ તો. એટલે તમે જોતા જશો વ્લોગમાં કે હું જલ્દી કરીને બહાર જમવા નહીં જતી. જે કંઈ બનાવવું હોય છે એ હું ઘરે જ બનાવી દઉં છું. અને મને એવું થાય છે હવે કે બહારનું ખાવા કરતાં આપણે અવોઇડ કરીએ બહારનું ખાવાનું અને એ જ વસ્તુ આપણે ઘરે બનાવી હતી. તો બસ ચલો, આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરી દઉં છું. તમે આ રીતે એકવાર ટ્રાય કરીને જોઈ જોજો, મસ્ત શાક બનશે. અને બસ ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો. અને અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારો બધાનો આભાર. જય શ્રી કૃષ્ણ.